મારું ગામ હરિયાળો ગામ અંતર્ગત આ દેશના દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરાય. હરિત ક્રાંતિનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દેશના દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરીને હરિયાળા બને એના માટે સદભાવના વૃદ્ધાશ્રમની આવા ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથેની કામગીરી, જવાબદારી સાથેની કામગીરી, દરેક વૃક્ષને આ રીતે મોટા રોપા સાથે, સારી હાઈટના, સારી ઊંચાઈના રોપા સાથે, આ ટ્રી ગાર્ડ એટલે કે વૃક્ષના રક્ષણ માટે આ પિંજરાના સાથે વાવેતર કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા. એક એક વૃક્ષને વાવવાથી માંડીને સંપૂર્ણ ઉછેર અને માવજતની જવાબદારી સાથે આ ઝાડ 3 વર્ષ સુધીની સંપૂર્ણ ઉછેરની જવાબદારી, આ વૃક્ષ 3 વર્ષ સુધી થાય ત્યાં સુધીનું આ સદભાવના વૃદ્ધાશ્રમની પાણી આપવાથી માંડીને ખાતર, દેશી પરદેશી ખાતરની જે જરૂરિયાત હોય, જે કાંઈ પણ એને પાણી સાથેની જે કાંઈ ઇમ્પ્લિમેન્ટની જરૂર હોય, દરેક વસ્તુ આને પૂરી પાડી અને 3 વર્ષ સુધીનું ઝાડ થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી સાથે વાવેતર કરતી હોય. ખૂબ મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં અમારા વૃક્ષાર્થી મિત્રોની ટીમ હોય. એક એક ટીમ આ વૃક્ષને ઉછેરવા માટે જવાબદારી સાથે કામગીરી કરી રહી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરોડોની સંખ્યામાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતભરમાં વૃક્ષો વવાઈ ચૂક્યા છે. ત્યારે આવનારા સમયમાં સમગ્ર ભારતભરમાં આવા પિંજરા સાથે 150 કરોડ વૃક્ષો વવાય. એક એક વૃક્ષ વાવી અને મોટું કરવાની જવાબદારી સાથે વૃક્ષારોપણ થાય. આ મારું ગામ હરિયાળો ગામ અંતર્ગત સમગ્ર ભારત દેશ હરિયાળો બને એવી પ્રભાવના, એવી ભાવના, શુભ ભાવના સાથે આ વૃક્ષારોપણ મહાઅભિયાનમાં દરેક વ્યક્તિ જોડાય, વધુમાં વધુ વૃક્ષો વાવી આ દેશ હરિયાળો બને એવા સંકલ્પ સાથે આ કામગીરી કરીએ. એ જ અભ્યર્થના સાથે આ અખંડ ભારત હરિયાળો બને, મારું ગામ હરિયાળો ગામ.